લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પસાર થયું છે। બિલ હેઠળ પેપર લીકના ગુનામાં મહત્તમ 10 વર્ષની જેલ અને ₹10 કરોડ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે। સરકારનું કહેવું છે કે આ કાયદાથી ભરતી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પારદર્શિતા વધશે અને ગેરરીતિઓ પર અંકુશ આવશે। બીજી તરફ વિદ્યાર્થીઓમાં આ બિલને લઈને મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે। કેટલાક વિદ્યાર્થીઓએ કડક સજાની જોગવાઈ આવકારી તેને પરીક્ષા પ્રણાલી માટે જરૂરી પગલું ગણાવ્યું, જ્યારે અન્ય વિદ્યાર્થીઓએ માત્ર કડક કાયદો પૂરતો નહીં હોવાનું કહી પરીક્ષા પ્રક્રિયામાં પારદર્શિતા, સમયસર તપાસ અને અસરકારક અમલીકરણ પર ભાર મૂક્યો। વિદ્યાર્થીઓનું માનવું છે કે કાયદોનો કડક અમલ તેમના ભવિષ્યને સુરક્ષિત કરી શકશે। આજે લોકસભામાં કહેવાય કે એક બિલ પાસ થયું છે, જે બિલમાં જે નીટ એક્ઝામને લઈને જે પહેલા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ હતા તેમાં હવે છે તે વધુ ઉમેરવામાં આવ્યા છે। તેમજ ખાસ કરીને વાત કરવામાં આવે તો તેમાં છે તે કોઈપણ એજન્સી દ્વારા કોઈપણ વ્યક્તિ દ્વારા છે તે પેપર લીક કરવામાં આવશે તો 10 કરોડ સુધીનો જે દંડ ફટકારવામાં આવશે અને 10 વર્ષ સુધીની જેલ છે તે પણ ભોગવવાનો છે તે વારો આવશે। ત્યારે આપણી સાથે રાજકોટના યુવાનો છે તેમની સાથે વાત કરીશું। શું કહેશો, આ જે બિલ પાસ થયું છે કેવું લાગ્યું છે? સ્ટુડન્ટે કહેવાય કે જે મહેનત કરી તેને અંતે રંગ લાવી ખરી, આ મુદ્દાને આપ કઈ રીતે જુઓ છો? બિલ પાસ કર્યું છે એ બાબતે મારું એટલું જ કહેવું છે કે 2024માં બી પાર્લામેન્ટમાં મોદી સાહેબે આની પહેલાં બી એક સ્ટેટમેન્ટ આપેલું હતું કે એની પાસે કોઈ પણ એક પ્રોપર કાયદો છે કે એ એના ઉપર કામ કરશે, અને આ વખતે પાછું એ જ વસ્તુ એમ કહે છે કે હવે નવો કાયદો બનાવશું ને એનું બિલ પાસ કરાવશું। કાંઈ વાંધો નહીં, ભલે કીધું બિલ પાસ કરાવે અને તાત્કાલિક ધોરણે ઇમ્પ્લિમેન્ટ લઈ આવે તો બહુ સારી વસ્તુ છે। તમે શું કહેશો આ બિલને લઈને? કેવું બિલ પાસ થયું છે? આ જે બિલ પાસ થયું છે 10 કરોડ સુધીનો જુર્માનો આવશે અને 10 વર્ષ સુધીની સજા, તેમજ ખાસ કરીને કોઈ પણ એજન્સી દ્વારા કોઈ પણ વ્યક્તિ દ્વારા આવશે તો તેને 8 વર્ષનો બેન કરવામાં આવશે। તો આ બિલ પોઝિટિવ વેમાં છે કે નેગેટિવ વેમાં આપના મતે? હું એક વિદ્યાર્થી છું ને તો વિદ્યાર્થીની લાગણીને સમજુ છું ને વિદ્યાર્થીની લાગણીને જ આ પ્રદેશ ન્યૂઝમાં હું કહેવા માંગુ છું કે આ એક પહેલી વાર બિલ નથી, આ બિલ બીજી વાર આવ્યું છે। પેપર લીક પણ આ પહેલી વાર નથી। 2024માં જ્યારે પેપર લીક થયું ત્યારે પણ સીબીઆઈ ઇન્વેસ્ટિગેશન થયું ત્યારે પણ એવું કહેવામાં આવ્યું હતું કડકમાં કડક કાર્યવાહી કરશે ને હવે પછી ભવિષ્યમાં ક્યારેય પેપર લીક નહીં થાય। તેમ છતાં પણ 2026માં નીટનું પેપર લીક થયું, 22થી વધારે વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે। આને આપણે પાછું નહીં કરી શકીએ, પણ હવે આવનારા દિવસોમાં અમારી સરકારને એટલી જ અપીલ છે કે હવે પછી મહેરબાની કરીને આવું એક પેપર લીક ન થાય એવી સુવિધા બનાવજો। આપણને ખ્યાલ છે કે ભારતની પાર્લામેન્ટ અને નાણામંત્રી થઈને એક બજેટ બહાર પાડે છે। એ બજેટ જ્યારે બનાવવાનું હોય ને ત્યારે 30 દિવસની વિન્ડો હોય છે। 30 દિવસ ત્યારે બજેટ બનાવતા હોય ત્યારે એમનો જે પણ કર્મચારી હોય ને 30 દિવસ માટે ના તો ઘરે જઈ શકે ના ટેલિફોનિક વાત કરી શકે, એટલું સ્ટ્રિક્ટલી બજેટ બને છે। ત્યારે 1 ફેબ્રુઆરીએ પાર્લામેન્ટમાં આવે છે અને બજેટ ઉપર ડિસ્કશન થાય છે। જો એવી જ રીતે એજ્યુકેશન સિસ્ટમને સિરિયસ લેશે ને તો જ ભારતનું એજ્યુકેશન સારું થશે। આ પેપર લીક કરવાવાળા ક્યાંક ને ક્યાંક પોલિટિશિયન સાથે સંકળાયેલા હોય એ જ લોકો પેપર લીક કરે છે, કેમ કે એમને જ જરૂર પડે છે। બાકી જે વિદ્યાર્થીઓ દિન રાત મહેનત કરીને ભણે છે ને એને પેપર લીકની જરૂર જ નથી, કેમ કે એને કોઈની વિચાર જ ન આવે કે પેપર લીક કરીને પાસ થાય છે। એને તો હંમેશા એ જ વિચાર હોય કે હું કેમ મારું ઇમ્પ્રૂવ કરી શકું। ધન્યવાદ। જે આ બિલ પાસ કર્યું હવેથી તેના પોઝિટિવ વેમાં જોઈએ આપણે તો ફોર એક્ઝામ્પલ સ્ટુડન્ટ્સ છે હવે તેમની મહેનત જે કરતા હોય છે તે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે હાલ અત્યારે નિષ્ફળ નહીં જાય, તો આ મુદ્દાને તમે શું કહેશો? જે વિદ્યાર્થીઓની મહેનત છે એ મહેનત એમની ચાલુ જ હતી। રીનીટનું પેપર આવ્યું એમાં પણ એમને સારું એવું પરફોર્મન્સ દીધું છે। અમારી સરકારને એટલી જ અપીલ છે કે આ બિલ આવ્યું અને જલ્દીથી જલ્દી ઇમ્પ્લિમેન્ટ કરો। અત્યારે જે લોકો સડોવાણા છે બરોબર, જેટલા પણ અત્યારે ઇન્વોલ્વ હતા એને કડકમાં કડક 10 વર્ષની સજા આપો અને 10 કરોડનું જે જુર્માનું છે એ આપો ને જે પણ એજન્સી હતી એનટીએ એને રિફોર્મ કરવાની જરૂર છે। ત્યારે 24માં પાછું બિલ જે એનું પેપર ફૂટ્યું, પેપર લીક થયું, એ જ એનટીએ ફરીવાર પેપર બનાવ્યું અને એના દ્વારા ફૂટ્યું। એટલે હવે એનટીએને બેન કરીને નવી એક રિફોર્મ કરેલી એજન્સી લાવવી જોઈએ જેના દ્વારા પેપર લીક ન થાય। ધન્યવાદ। તમે શું કહેશો, આજે લોકસભામાં બિલ પાસ થયું છે તેને લઈને આપ શું કહેશો? ખરેખર બહુ સારી વાત કહેવાય કે ખરેખર બિલ તો આજે એક પાસ થયું છે, કારણ કે એજ્યુકેશન સિસ્ટમ છે ને દેશનું આગલું ભવિષ્ય છે। આજે કોઈ બાળક છે એ જ્યારે વિદ્યાર્થી અવસ્થામાં હોય છે ત્યારે દેશ પ્રત્યે લાગણીશીલ હોય છે અને એ જ દેશ પ્રત્યે લાગણીને આજીવન સુધી રહે એના માટે થઈને એક ટ્રસ્ટની બિલ્ડ વાય છે। અને આ એક એજ્યુકેશન સિસ્ટમમાંથી જો ટ્રસ્ટ બિલ્ડ નહીં થાય તો આગળ ભવિષ્યમાં કોઈ દી ટ્રસ્ટ નહીં કરી શકે સરકાર ઉપર, કોઈ પણ સરકાર, એવું નથી ભાજપ છે કોંગ્રેસ છે, એક દેશ પ્રત્યે ટ્રસ્ટ હોય છે, ટ્રસ્ટ બિલ્ડ નથી થતો ક્યાંક ને એક રીતે આવા લૂપ હોલ્સને કારણે।
તો આ લૂપ હોલ્સના કારણે જો હવે આ દેશમાં અત્યાર સુધી ઘણા વિદ્યાર્થીઓ જીવ ગુમાવ્યા છે, પરંતુ આજે જે બિલ પાસ થયું છે એના બદલ સરકારશ્રીનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું પોઝિટિવ વેમાં. પણ જલ્દી આનું એક ઇમ્પ્લિમેન્ટ લાવે, જેથી કરીને વિદ્યાર્થીઓ આના પ્રત્યે એક પોઝિટિવ વેમાં જાય અને એક જેટલા લોકો મહેનત કરે છે રાત દિવસ એ તો એને પોઝિટિવ મળે છે, પરંતુ જેટલા લોકો એક માની લો કોઈ બોગસ ડોક્ટર કે બોગસ એન્જિનિયર બનશે તો દેશનું કંઈક ના કંઈક ભવિષ્ય અટકી જાય છે. એના માટે થઈને સરકાર કાયદેસર એક વધારે હું તો કહું હજી કદાચ વધારે સ્ટ્રોંગ નિયમ બનતો કે આજીવન સુધીની સજા તેમજ તે એને જીવનમાં જેટલી પણ પ્રોપર્ટી હોય બધી જપ્ત થઈ જાય એવો પણ એક નિયમ લાવવો જોઈએ અને આખી સિસ્ટમ એક રિફોર્મ કરવી જોઈએ, જેથી કરીને એક સિસ્ટમ સારી રહે, લોકોને એક વિશ્વાસ આવે, વિદ્યાર્થીને એક ટ્રસ્ટ આવે કે હું જે એક્ઝામ દેવાનો છું એ પૂર્ણ પોઝિટિવ રીતે ફૂલફિલ થાય અને જે કોઈ આ એક્ઝામ લેશે, જે કોઈ એજન્સી છે પોતાના એથિક્સ સાથે ચાલવા જોઈએ. ધન્યવાદ. તમે શું કહેશો, આ જે નિર્ણય લેવામાં આવ્યો છે સ્ટુડન્ટ્સોમાં અત્યારે કેવી અસર પડશે? હાલ પેપર લીક થાય છે તો ઘણા સ્ટુડન્ટની જેટલી મહેનત કરેલી હોય છે બધી પાણીમાં જાય છે, અને જો આ વસ્તુ પેપર લીકની રહેશે ને તો સ્ટુડન્ટને એજ્યુકેશન તરફ નફરત થશે, એને એમ જ થશે ભણવું જ નથી, કંઈ ફાયદો જ નથી. જો સ્ટુડન્ટ ભણશે જ નહીં, સ્ટડી કરશે જ નહીં તો દેશ બી આગળ નહીં વધે. તો એના માટે સરકારને એટલું જ કહેવા માંડું કે આ જે 10 કરોડ ને 10 વર્ષની સજા બહાર પડી છે આનાથી બી કડક સજા બહાર પાડો અને બધી પ્રોપર્ટી તમે જપ્ત કરી લો અને પેપર લીક ના થાય તો સ્ટુડન્ટનું ભવિષ્ય બી ખરાબ ના થાય. ધન્યવાદ. તો આ હતા વિદ્યાર્થીઓ અને યુવાનો રાજકોટના કે જે કહી રહ્યા છે કે જે પણ એજન્સી છે તેમને હજી પણ છે તે કડકમાં કડક સજા દેવામાં આવે, જેથી ફ્યુચરમાં ભવિષ્યમાં છે તે આવા કોઈ પણ જાતના બનાવ ન બને અને વિદ્યાર્થીઓ પણ છે તે સારી રીતે પરીક્ષા દઈ શકે અને પોતાનું ભવિષ્ય છે તે પણ બનાવી શકે. તો નંજી સોનેચા, પ્રદેશ 24 ગુજરાતી, રાજકોટ.